નર્સિંગ પરિવાર સાથે જોડાયેલા દરેક લોકોને મારી પ્રેમભરી એબીસીડી. આપણે બધાને ખબર પડી જ ગઈ હશે કે એબીસીડીનું નામ મેં શા માટે લીધું. આપણે ગુજરાતની અંદર ખાલી પડેલી 1903 જગ્યાઓ માટે હાલમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું. થોડા સમયમાં તેની આન્સર કી રિલીઝ કરવામાં આવી. આન્સર કીમાં એક અદ્ભુત વાત સામે આવી. પ્રશ્નોના જવાબ જુઓ તો તમે સિક્વન્સમાં એબીસીડી એવા ઓપ્શન જે હોય છે તે 1થી લઈને 100 નંબર સુધી એબીસીડી 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 આવા ક્રમમાં ગોઠવાયેલા જોવા મળ્યા. ઘણા લોકો જોઈને ચોંકી ઉઠ્યા કે આવું સંભવ કઈ રીતે બની શકે. આપણે જ વિચારી શકીએ કે 1 નંબરથી લઈને 100 નંબર સુધી સતત એબીસીડી જેવા જવાબો એક જ સિક્વન્સમાં આવે, એક જ ક્રમમાં જોવા મળે એવું ક્યારેય ઓટોમેટિકલી શક્ય નથી. તો સહજ વાત છે કે ઓટોમેટિકલી શક્ય નથી, તો એ ગોઠવવામાં આવેલું છે. ગોઠવવામાં આવેલું છે તો શા માટે ગોઠવવામાં આવેલું છે, કોના દ્વારા ગોઠવવામાં આવ્યું છે, કોને લાભ પહોંચાડવા માટે ગોઠવવામાં આવ્યું છે, આ બધા અનેક સવાલો ઉઠે છે. અને આ ગોઠવણીથી કોને લાભ પહોંચ્યો છે. જે ખરેખર મહેનત કરે છે, મહિનાઓથી વાંચતા હતા, દિવસ રાત ઊંઘ હરામ કરીને જેણે મહેનત કરી છે, ધનતોડ મહેનત કરી છે, એ લોકોને જ્યારે પરીક્ષા પછી આવું સામે આવે ત્યારે સહજ છે કે દુઃખ થાય. પરંતુ અત્યારે જે સ્થિતિ નિર્માણ થઈ છે એનું આગળ શું પરિણામ આવે તે હાલમાં કોઈને ખબર નથી. સરકાર સુધી આ વાત પહોંચી છે, રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે, સરકાર જવાબ માગી રહી છે. આવું કોના દ્વારા કરવામાં આવ્યું, શા માટે કરવામાં આવ્યું, કઈ રીતે શક્ય બન્યું, અનેક સવાલો પૂછવામાં આવ્યા છે. સરકાર આની તપાસ કરી રહી છે. એવા લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે જેના આન્સર કીની અંદર જવાબો એબીસીડી સિક્વન્સમાં જોવા મળ્યા છે. ભલે કોઈ પણ વિદ્યાર્થી હોય, ઓટોમેટિકલી એને આવડતું પણ હોય તો તે 1થી 100 નંબર સુધી તો કોઈ સાચા જવાબો તો એબીસીડીમાં ગોઠવા જ નહીં હોય, એ તો હકીકત છે. આવા લોકોને સરકાર આઈડેન્ટિફાઈ કરી રહી છે. ભવિષ્યમાં આવું કોઈ ઇન્વોલ્વમેન્ટ જોવા મળશે કે જેમાં ગેરરીતિ થઈ હોય તો સરકાર આપણે આશા રાખી છે કે 100% આ પરીક્ષાને રદ કરશે. પરંતુ હાલના પૂરતું પરીક્ષા રદ થવાના કોઈ સમાચાર જાણવા મળે તો એ બિલકુલ ખોટા છે. કાંઈક પુરાવા સરકારને મળશે તો આ 100% પરીક્ષા રદ થશે. હાલના ધોરણે આ પરીક્ષા જ ચાલુ છે, કન્ટિન્યુ છે, આનું જ રિઝલ્ટ જાહેર થવાનું છે એવું આપણે હાલના ધોરણે વાત કરી શકીએ. પણ જેવું કોઈ આમાં પુરાવો મળશે એટલે આ પરીક્ષા રદ થઈ શકે. અને પરીક્ષા રદ થશે તો ભવિષ્ય શું થશે? જેણે હાલમાં જ તે પૂરું કર્યું છે નર્સિંગ, એ લોકોને ફરી વખત ફોર્મ ભરવા મળશે કે નહીં, આવો પણ એક સવાલ ઊભો થાય. સંભવ છે કે ફરી વખત ફોર્મ ખોલવામાં ન આવે. મોટાભાગે એવું જ સંભાવના છે કે નવા ફોર્મ ભરવામાં ન આવે અને જે જૂના ફોર્મ છે એ જ લોકોને 15 દિવસ કે મહિનો, અંદાજિત 1 મહિના જેટલો સમય એવું આશા રાખી શકીએ, ગણતરી રાખી શકીએ કે એકાદ મહિના પછી ફરી વખત પરીક્ષાનું આયોજન કરવામાં આવી શકે. તો જો પરીક્ષા રદ થાય તો જે લોકોને આ પરીક્ષામાં કાંઈ કચાશ રહી ગઈ છે એને સુધારવાનો એક શ્રેષ્ઠ મોકો છે. તૈયારી ચાલુ રાખવી. જો પરીક્ષા રદ થાય તો એનો પૂરો ફાયદો ઉઠાવી શકાય. આ 1 મહિનાની મહેનત તમારા આગલા 35-40 વર્ષમાં બહુ બધો ફાયદો અપાવી શકે એમ છે. તો 100% હું આશા રાખું છું કે તમે પૂરી મહેનત કરીને આ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય તેવો પ્રયત્ન કરશો.